નમસ્કાર ખેડૂત મિત્રો, કપાસની નવી વાવેતર પદ્ધતિ વિશે વાત કરીએ તો સામાન્ય રીતે આપણે કપાસનું વાવેતર 5 બાય 2 ફૂટ કે તેથી વધુ અંતરે કરતા હોઈએ છીએ. જ્યારે આ નવી પદ્ધતિમાં હાર વચ્ચેનું અંતર ઘટાડીને 3 ફૂટ 90 સેન્ટીમીટર અને બે છોડ વચ્ચેનું અંતર માત્ર 10 થી 12 ઇંચ રાખવામાં આવે છે. આનાથી એકર દીઠ છોડની સંખ્યામાં મોટો વધારો થાય છે. આ પદ્ધતિના મુખ્ય ફાયદાઓની વાત કરીએ તો છોડ દીઠ જીંડવા ભલે ઓછા હોય પણ એકર દીઠ છોડની સંખ્યા વધુ હોવાથી કુલ ઉત્પાદન 30% થી 40% વધી શકે છે. આશરે 150 થી 160 દિવસમાં પાક વહેલો તૈયાર થઈ જાય છે, જેથી ગુલાબી ઈયળનો ઉપદ્રવ ઓછો રહે છે. આ પદ્ધતિમાં મશીનરીથી વીણી શક્ય બને છે. હલકી, બિનપિયત કે મધ્યમ જમીન માટે આ પદ્ધતિ આશીર્વાદ સમાન છે. આ પદ્ધતિમાં વાવેતરનું અંતર અને છોડની સંખ્યા વિશે જાણીએ તો આ પદ્ધતિમાં ભલામણ કરેલ અંતર 90 બાય 30 સેન્ટીમીટર એટલે કે બે હાર વચ્ચે 3 ફૂટ અને બે છોડ વચ્ચે 1 ફૂટ. તેથી 1 હેક્ટરમાં આશરે 37,000 છોડ સમાઈ શકે છે, જે સામાન્ય પદ્ધતિ કરતાં 2 થી 3 ગણા વધુ હોય છે. આ પદ્ધતિ માટે બિયારણની પસંદગીની વાત કરીએ તો આ પદ્ધતિ માટે સેમી કોમ્પેક્ટ અથવા કોમ્પેક્ટ ઓછી ડાળીઓ ધરાવતી અને ટૂંકી ઊંચાઈની જાતો પસંદ કરવી જોઈએ. ખાતર વ્યવસ્થાપન વિશે જાણીએ તો પાયામાં ડીએપી, પોટાશ, એમોનિયમ સલ્ફેટ અને પૂરતી ખાતરમાં યુરિયાનો ઉપયોગ કરવો. આ પદ્ધતિમાં ખાસ ધ્યાનમાં રાખવાની બાબત છોડની ઊંચાઈ નિયંત્રણ. છોડ બહુ વધી ન જાય તે માટે 45 અને 65 દિવસે મેપિકવેટ ક્લોરાઇડ ચમત્કાર જેવી દવાનો છંટકાવ કરવો જરૂરી છે, જેથી છોડની વાનસ્પતિક વૃદ્ધિ નિયંત્રણમાં રહે અને જીંડવા વધુ બેસે. આ પદ્ધતિમાં સાવચેતીની વાત કરીએ તો ભારે ફળદ્રુપ જમીન કે જ્યાં કપાસ બહુ વધતો હોય ત્યાં આ પદ્ધતિમાં કાળજી લેવી પડે છે. આંતરખેડ કરપ કરવામાં મુશ્કેલી પડી શકે છે, તેથી શરૂઆતમાં જ નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરવો હિતાવહ છે. તો ખેડૂત મિત્રો, કપાસમાં વધુ ઉત્પાદન લેવા માટે આ પદ્ધતિ અપનાવો અને આ બાબતે કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવો.